ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર એવી દહેજની એપિગ્રલ લિમિટેડ મેઘમણી ગ્રુપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત માનવીય અભિગમ દાખવતા ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનોદિવ્યાંગ બાળકોને આગામી 1 વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે। આ ઉમદા કાર્ય થકી સંસ્થાના નિવાસી બાળકોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવી પાયાની જરૂરિયાતોને બળ મળશે। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા એપિગ્રલ કંપનીના ફાઉન્ડર અને ચેરમેન જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સમન્વય અનિવાર્ય છે। તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી અને ટ્રસ્ટ મંડળને અભિનંદન પાઠવ્યા હતા। કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા અને યુનિટ હેડ રાકેશ દવેએ કંપનીની પ્રતિબદ્ધતા દોહરાવતા કહ્યું હતું કે વંચિત અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના ઉત્થાપન માટે કંપની ભવિષ્યમાં પણ સહયોગી બનતી રહેશે। આ કાર્યક્રમમાં વ્યક્તિગત રીતે પણ પ્રેરણાદાયી સહયોગ સાંપડ્યો હતો, જેમાં કંપનીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક તેમજ અધિકારીઓ સર્વશ્રી વિજય વાસુદેવા, નવનીત ગુપ્તા અને ગોપાલ ખત્રી દ્વારા એક બાળકીને વાર્ષિક દત્તક યોજના હેઠળ દત્તક લેવામાં આવી હતી। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।